નવા નાણાકીય વર્ષથી નિયમોમાં ફેરફાર આજથી અનેક ક્ષેત્રમાં નવા નિયમો લાગુ થશે। ગેસ સિલિન્ડરના ભાવ વધવા સાથે અનેક ફેરફાર આજથી લાગુ। 1 એપ્રિલ 2026 થી મહત્વપૂર્ણ ફેરફારો લાગુ થશે। નવા નિયમો લાગુ થતા લોકો પર સીધી અસર થશે। આજથી અનેક ક્ષેત્રમાં નવા નિયમો લાગુ થવાના છે। તો કયા નિયમોમાં શું ફેરફાર આવ્યા છે તેની જાણકારી ગ્રાફિક્સના માધ્યમથી। એટીએમના નિયમમાં ફેરફાર। એટીએમથી યુપીઆઈનો ઉપયોગ હવે ટ્રાન્ઝેક્શન ગણાશે। અત્યાર સુધી એટીએમથી જે કેશ ઉપાડતા હતા એ ટ્રાન્ઝેક્શનમાં ગણાતા ન હતા। મહાનગરોમાં હવે 3 ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે અને એ પછી ચાર્જ લાગુ થશે। એટીએમના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે। ઇન્કમ ટેક્સમાં આજથી નવા ઇન્કમ ટેક્સના નિયમ 2025 કે જે લાગુ થવા જઈ રહ્યા છે। 1 એપ્રિલથી મારા અને તમારા જીવનમાં શું બદલાવ આવી રહ્યા છે તેની વાત કરી રહ્યા છીએ। નાણાકીય વર્ષ અને એસેસમેન્ટ વર્ષને પૂર્ણ કરીને ટેક્સ વર્ષ પૂર્ણ કરાયું છે। ત્યારે આજે શેર માર્કેટમાં ટ્રેડિંગ માટે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ વધુ લાગશે। જેટલો લાગે છે એના કરતાં વધુ ટેક્સ હવે ટ્રેડિંગ માટે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શનમાં લાગવાનો છે। ફાસ્ટેગ હાઈવે ટોલ માટે ફાસ્ટેગના પાસના ભાવમાં વધારો થયો છે। તો ફાસ્ટેગના પાસના ભાવમાં વધારો થયો છે। 75 રૂપિયાનો વધારો ફાસ્ટેગના એન્યુઅલ પાસમાં। એટીએમ પાન સહિતના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે। શું બદલાવ છે એની વાત કરી રહ્યા છીએ। ત્યારે આજથી નવો લેબર કોડ લાગુ થવા જઈ રહ્યો છે। આજે 1 એપ્રિલ નવો લેબર કોડ આજથી લાગુ થશે, જેમાં સમાન હક સમાન વેતન, બેઝિક સેલરી 50% રાખવી હવે જરૂરી રહેશે। અત્યાર સુધીમાં 20% જેટલી બેઝિક સેલરી રાખવામાં આવતી હતી, જે હવે 50% કમ્પલસરી કરવામાં આવી છે। આ સાથે પાન કાર્ડ માટે આધાર કાર્ડ સાથે અન્ય ડોક્યુમેન્ટ્સ પણ આપવા જરૂરી બની રહેશે। તમારે ડ્રાઇવિંગ લાયસન્સ આપવું પડશે, વોટર આઈડી આપવું પડશે, 10thની માર્કશીટ આપવું પડશે। વર્ષમાં 10 લાખ રોકડ જમા કરાવવા પાન કાર્ડ બતાવવું હવે ફરજિયાત કરવામાં આવ્યું છે। અત્યાર સુધી આધાર કાર્ડથી પાન કાર્ડ નીકળી જતું હતું, પરંતુ તેની સાથે હવે નવા ડોક્યુમેન્ટ્સ આપવા પડશે। એલપીજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આજે ફરી એક વખત તોતિંગ વધારો 195.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં એલપીજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। તો આજે 1 એપ્રિલથી આ નવા નિયમો રેલવેને લઈને શું અસર છે? આજથી રેલવે ટિકિટ કેન્સલ કરવા માટે નવા નિયમો લાગુ થશે। એ નિયમો કંઈક આ પ્રકારના છે કે 3 દિવસ પહેલા, એટલે કે 72 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરતા સૌથી વધુ રિફંડ આપવામાં આવશે અને 72 કલાક પછી જો તમે ટિકિટ કેન્સલ કરશો તો તમને ઓછું રિફંડ મળશે।